નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાનમ નમો લોહે સૌહાયરિયાનમ નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. રત્નકરંડક શ્રાવકાચાર સમંતભદ્ર સ્વામી રચિત રત્નકરંડક શ્રાવકાચારનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પ્રભાતચંદ્ર આચાર્ય ભગવાનની ટીકા છે અને એનો ગુજરાતી અનુવાદ છોટાલાલભાઈએ કરેલો છે. રત્નકરંડક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં આપણે 33મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 34મી ગાથા લઈએ. સમ્યક દર્શનની વાત ચાલે છે. 31મી ગાથાથી એ બધી વાત કરવામાં આવી. સમ્યક દર્શનનું મહત્વ સમજાવવામાં આવ્યું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રથી પણ પહેલા કેમ લીધું છે એ બધી વાત પણ લીધી. અને ત્યાર પછીથી સમ્યક દર્શન ઉત્કૃષ્ટતા બતાવવા માટે એ 33મી ગાથામાં જે વાત આવી કે એ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ કરતા પણ એ સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનની દશામાં અવિત સમ્યક દ્રષ્ટિ છે તો એની દશા પણ ઘણી ઊંચી છે અને એને શાંતિ છે, એ મોક્ષ માર્ગમાં છે. એ વાત પણ આવી. સમ્યક દર્શનનું મહાત્મ્ય અહીંયા દર્શાવી રહ્યા છે. તો હવે આગળ સમ્યક દર્શનની ઉત્કૃષ્ટતાનું અન્ય કારણ કરી અને 34મી ગાથામાં પણ એ વાતને આગળ લે છે. તો 34મો શ્લોક. ન સમ્યક્ત્વ સમમ કિંચિત ત્રૈકાલ્યે ત્રિજગત્યપિ ત્રયો અશ્રેયશ્ચ વિદ્યાત્વ સમમ નાન્યતન્ન કૃતામ. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે ત્રૈકાલ્યે ત્રિજગતી તનુભૃતામ, ત્રણેય કાળમાં અને ત્રણ લોકમાં દેહધારી જીવોને સમ્યક્ત્વ સમમ, સમ્યક્ત્વ સમાન કિંચિત અન્યત કોઈ અન્ય શ્રેય ન, કોઈ શ્રેયરૂપ ઉપકારક નથી. અને કે છે કે જો મિથ્યાત્વ સમમ કિંચિત અન્યત અશ્રેય ન, અને એવી રીતે કે છે કે મિથ્યાત્વ સમાન કોઈ અન્ય અકલ્યાણકારક અનુપકારક નથી. સમ્યક્ત્વ સમાન કોઈ શ્રેયરૂપ ઉપકારક નથી અને મિથ્યાત્વ સમાન અકલ્યાણકારક અનુપકારક બીજું કોઈ નથી. બેની કેવી તુલના કરી છે. ત્રણેય કાળમાં અને ત્રણ લોકમાં દેહધારી જીવોને, એટલે જે દેહધારી જીવ કયા છે એટલે સંસાર પર્યાયમાં છે, અને સંસાર પર્યાયમાં છે ભલે સમ્યક તો પ્રગટ કર્યું છે પણ દેહ સહિત છે. જ્યાં સુધી સિદ્ધ નથી થયા ત્યાં સુધીની વાત છે. અને એમાં પણ મુખ્યપણે તો ભાવ મોક્ષની દશા નથી થઈ ત્યાં સુધી એમ કહી શકાય. તો ટીકામાં વધારે વિસ્તારથી કહે છે કે સંસારી જીવોને સમ્યક્ત્વ સમાન શ્રેષ્ઠ ઉત્તમ ઉપકારક કોઈ અન્ય વસ્તુ નથી. કોઈ અન્ય વસ્તુ સમ્યક્ત્વ સમાન શ્રેષ્ઠ ઉત્તમ ઉપકારક નથી. કારણ કે તેની સમ્યક્ત્વની હયાતીમાં સદભાવમાં ગ્રહસ્થ પણ મુનિથી ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે છે. ગ્રહસ્થ પણ મુનિથી ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે છે. એ વાત પણ આગળ આવી ગઈ છે. ત્યારે તે ઉત્કૃષ્ટ નથી. હવે બીજી વાત લે છે મિથ્યાત્વની વાત. 33મી ગાથામાં ગ્રહસ્થ સમ્યક દ્રષ્ટિ જે છે ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં છે. એ પણ જે દ્રવ્યલિંગી મુનિ છે જેને સમ્યક્ત્વ નથી એનાથી તો એ ઉત્કૃષ્ટ છે. એ વાત તો આપણે સમજ્યા.
અને પછી અહીંયા મિથ્યાત્વની વાત સાથે લીધી છે. ક્યારે તે ઉત્કૃષ્ટ નથી. ત્રિકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, એ ત્રણેય કાળમાં એ ખરેખર તો ઉત્કૃષ્ટ જ છે. પણ અહીંયા બીજી વાત કરવી છે કે ક્યાં ઉત્કૃષ્ટ નથી. નિયત ક્ષેત્ર આદિમાં તે ઉત્કૃષ્ટ નથી કે છે, એ વાત જવા દો. પરંતુ ત્રણ લોકમાં પણ, ત્રણ ભુવનોમાં પણ અને મિથ્યાત્વ સમાન અનુપકારક કોઈ અન્ય નથી. ત્રણ લોક અને ત્રણ ભુવનની અંદર જે સમ્યક દ્રષ્ટિ જે છે તેના સમાન કોઈ, કહેવાનો આખો આશય એ છે, એના સમાન કોઈ ઉપકારક નથી અને મિથ્યાત્વ સમાન કોઈ અનુપકારક નથી. એટલે બંનેને માટે આ ત્રણ લોક અને ત્રણ ભુવનની વાત અહીંયા વચ્ચે મૂકી. પહેલા બીજી રીતે અહીંયા વિચાર કરીએ તો જ્યારે ગૃહસ્થ જે છે એ પણ મુનિથી ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે છે, તો અગાઉની ગાથામાં વાત આવી. પણ અત્યારે તો બીજી વાત કરવી છે કે ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ, ત્રણ કાળમાં ત્રણ લોકને વિશે સમ્યક્ત્વ સમાન બીજું કાંઈ ઉપકારક નથી. અને એવી જ રીતે ત્રણ લોક, ત્રણ કાળની અંદર સર્વ ક્ષેત્રને વિશે મિથ્યાત્વ સમાન કોઈ અનુપકારક નથી. આખો કહેવાનો આશય એમ છે. વાક્ય રચના જરા અટપટી છે, પરંતુ આખો ભાવ એમ છે. અને કારણ શું છે? તો કે છે કે કારણ કે મિથ્યાત્વના સદભાવમાં વ્રત અને સંયમથી યુક્ત મુનિ પણ, ગ્રહસ્થથી પણ, મુનિ નહીં પણ બીજા બધા જ, એકલા મુનિની વાત શું કરવી, બધાની જ વાત. મિથ્યાત્વના સદભાવમાં વ્રત અને સંયમથી યુક્ત મુનિ પણ, ગ્રહસ્થી પણ દર્શનની વિપરીતતાને લીધે, એટલે કે શ્રદ્ધાની વિપરીતતાને લીધે નીચી દશાને પ્રાપ્ત થાય છે. આખી વાત આ છે. શ્રદ્ધા વિપરીત છે. શ્રદ્ધા વિપરીત એટલે કોનાથી વિપરીત? ભગવાનના જ્ઞાનમાં જગત આખાના પદાર્થોની, છ દ્રવ્યની, નવ તત્વની જે રીતે વાત આવી છે એના કરતા વિપરીત માન્યતા કરવી, વિપરીત શ્રદ્ધા કરવી, એની વાત કરે છે. એ દર્શનની વિપરીતતા છે. એટલે એવી દર્શનની વિપરીતતા જેને હજી ગઈ નથી, એ ગમે તે હોય, ગ્રહસ્થ હોય, પોતાની જાતને એ શ્રાવક કેવડાવતો હોય, બાહ્યમાં એ પૂજા વગેરે કરતો હોય, વ્રત પણ પાળતો હોય, તો પણ જ્યાં સુધી એને સમ્યક દર્શન નથી, એટલે કે મિથ્યાત્વ ગયું નથી, ત્યાં સુધી એને નીચી દશા જ પ્રાપ્ત થાય. અને એવી જ રીતે સંયમ લઈ લીધો છે, મુનિ દશા અંગીકાર કરી છે, તો પણ મિથ્યાત્વના સદભાવમાં એના પણ એ વ્રત, સંયમ વગેરે છે એ એને આત્મકલ્યાણનું કારણ નથી થતા. શુભભાવ થાય, શુભભાવને લીધે પુણ્યનો વધ પડે, એ વાત બરાબર, પણ એથી કરીને આત્માનું કલ્યાણ થાય એમ બનતું નથી. મોક્ષ માર્ગમાં જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના વિધિ વિધાનો, પૂજા, ભક્તિ, સંયમ, વ્રત, આ બધું જે છે એ માત્ર પુણ્યબંધના કારણથી વિશેષ કાંઈ થતું નથી. એટલે સમ્યક્ત્વની જ મુખ્યતા છે. ભાવાર્થમાં વધારે સ્પષ્ટ કરે છે કે ત્રણ કાળ અને ત્રણ લોકમાં સમ્યક્ત્વ સમાન કોઈ પદાર્થ સંસારી જીવોને કલ્યાણકારી નથી. સિદ્ધ અને સંસારી જીવના મુખ્ય જો પર્યાયનો વિચાર કરીએ તો જીવને બે જ મુખ્ય પર્યાય છે. એક સંસાર એટલે સંસારી પર્યાય અને બીજી સિદ્ધ પર્યાય. મુખ્ય પર્યાય તો બે જ કહેવાય. પછી સંસાર અવસ્થામાં એને બીજું બધું હોય, પેટા વિભાગ તરીકે આપણે સંસાર પર્યાયમાં સમ્યક્ત્વ સહિત અને સમ્યક્ત્વ રહિત એવા ભાગ પાડીએ, પણ મુખ્ય તો બે જ પર્યાય છે ને. તો સિદ્ધને તો હવે કોઈ પ્રશ્ન નથી. સિદ્ધને તો સિદ્ધત્વ પ્રગટ કર્યું છે એટલે એ જીવને તો કઈ નથી. પણ બાકી બીજા બધા જીવનો વિચાર કરીએ અને એમાં પણ જેમણે ભાવ મોક્ષની દશા પ્રગટ નથી કરી, એટલે હરિની દશા નથી પ્રગટ કરી, તો એ બધા જીવોને સમ્યક્ત્વ જે છે એ જ પરમ ઉપકારી છે. સમ્યક્ત્વ મુનિને પણ ઉપકારી છે, ગ્રહસ્થને પણ ઉપકારી છે,
શ્રાવક થયો છે તો સમ્યક તો સહિત જ હોય છે, મુનિ છે તો સમ્યક તો સહિત છે, અને એ શ્રેણી ચડે છે તો પણ એને એ બધું ઉપકારી જ છે. સાચી શ્રદ્ધા થઈ છે એટલે તો એ આગળ વધી અને એવો પુરુષાર્થ કરી શકે છે. વળી બીજી પણ વાત લીધી છે કે એવા સમ્યક દ્રષ્ટિ પાંચમા ગુણસ્થાનની દશામાં જે હોય છે એને ઘણી શાંતિ હોય છે, અને એનો તો આદર આ ચોથા ગુણસ્થાનની દશામાં રહેલા એ સમ્યક દ્રષ્ટિ દેવો પણ કરે છે. એ વાત પણ શાસ્ત્રમાં આવી છે. અહીંયા કહે છે કે 3 કાળ અને 3 લોકમાં સમ્યક તો સમાન કોઈ પદાર્થ સંસારી જીવોને કલ્યાણકારી નથી. કલ્યાણનું એકમાત્ર કારણ સમ્યક્ત્વ, એનો જ પુરુષાર્થ કરવા યોગ્ય છે એમ અહીંયા કહેવું છે. અર્થાત ઇન્દ્ર, અગ્નિન્દ્ર, ભુવનેન્દ્ર, ચક્રી, નારાયણ, બળભદ્ર અને તીર્થંકર આદિ સમસ્ત ચેતન પદાર્થો અને મણિ, મંત્ર, ઔષધ આદિ સમસ્ત અચેતન પદાર્થો સમ્યક્ત્વ સમાન ઉપકારક નથી. જો અહીંયા તો તીર્થંકર ભગવાનને પણ લીધા. તીર્થંકર ભગવાન ઉપકારક નથી એમ સમ્યક્ત્વની સાથે તુલના કરીને લીધું છે કે સમ્યક્ત્વ તો પોતાને છે, પોતાના પરિણામ છે સમ્યક્ત્વના. એટલે પોતે એવો સમ્યક દ્રષ્ટિ થયો છે, પોતાની શ્રદ્ધા સમ્યક થઈ છે. હવે એ શ્રદ્ધા સમ્યક થઈ છે, જતી નથી એવી શ્રદ્ધા રહી છે, એટલે એ મોક્ષ માર્ગમાં છે. એટલે સમ્યક્ત્વ ઉપકારક છે. તીર્થંકર ભગવાન ઉપકારક છે, પણ એ નિમિત્ત તરીકે ઉપકારક છે. તીર્થંકર ભગવાનની વાણી તો બધા સાંભળે છે, પણ બધાને કાંઈ સમ્યક દર્શન થઈ જતું નથી કે બધાને કાંઈ કેવળ જ્ઞાન થતું નથી. જે પુરુષાર્થ કરે છે એને થાય છે. એટલે તીર્થંકર ભગવાન જે છે એ એમની વાણી છે એ જીવને મોક્ષ માર્ગમાં પ્રવર્તવા માટેનું નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ તો એનું પોતાનું છે, એનું જ્ઞાન સ્વભાવ છે, એ એનું ઉપાદાન કારણ છે. અને એ જ્યારે સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો એ મોક્ષ માર્ગમાં છે. એટલે એ અપેક્ષાથી અહીંયા એમ લેવામાં આવ્યું છે. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં ધર્મની વાત કરી હોય ત્યારે એમ કહેવામાં આવે કે સર્વજ્ઞ છે તે ધર્મનું મૂળ છે, એ વિના ધર્મ તો છે જ નહીં. ત્યાં બીજી અપેક્ષાથી વાત ચાલતી હોય, અહીંયા જુદી અપેક્ષાથી વાત છે. સમ્યક્ત્વ સમાન કોઈ ઉપકારી નથી એ અપેક્ષાથી વાત છે. એટલે અહીંયા જે અર્થ લેવાનો છે તો આ બીજા જે કંઈ છે તે બધા એ નિમિત્ત કારણ છે. અને બીજી વાત સાથે કહે છે એનો વિસ્તાર કરતા કે કારણ કે તેના સદ્ભાવમાં એટલે સમ્યક્ત્વના સદ્ભાવમાં અવ્રતિ ગ્રહસ્થ પણ દ્રવ્યલિંગી મુનિ કરતા ઉત્તમ ગણાય છે. વળી અવ્રતિ સમ્યક દ્રષ્ટિ દેવ અને મનુષ્યના થોડાક ભાવ કરી અવ્રતિ સમ્યક દ્રષ્ટિ દેવ અને મનુષ્યના થોડાક ભાવ કરી અર્થાત સ્વર્ગ આદિકના સુખ ભોગવી નિયમથી મોક્ષ પામે છે. અને મિથ્યાત્વ સમાન કોઈ પદાર્થ જીવને અકલ્યાણકારી નથી. બીજી વાત સાથે લીધી, મિથ્યાત્વ સમાન બીજો કોઈ એવો પદાર્થ નથી કે જીવને અકલ્યાણકારી હોય. જીવ તીવ્ર કસાયના ભાવે થાય, ક્રોધના ભાવે, માનના ભાવે થાય, એને હિંસાના વિકલ્પો ઉઠે, એ બધું થાય, પણ એ બધા કરતા પણ મોટામાં મોટું પાપ જો કોઈ હોય તો મિથ્યાત્વનું છે. મિથ્યાત્વને કારણે જીવને ભવના ભ્રમણ થાય છે. એટલે મિથ્યાત્વની વાતને વિશે કહે છે કે મિથ્યાત્વ સમાન કોઈ પદાર્થ જીવને અકલ્યાણકારી નથી, કારણ કે તેના સદભાવમાં, મિથ્યાત્વના સદભાવમાં મહાવ્રતધારી દ્રવ્યલિંગી મુનિ પણ અવ્રતિ સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તથી હીન મનાય છે. એનાથી હીન મનાય છે. મિથ્યાત્વ મોટામાં મોટું પાપ છે. મિથ્યાત્વને લઈ અને જીવ ભવના ભ્રમણ કરે છે. વળી અહીંયા કેટલીક આધારની વાત લીધી છે કે વળી દોલતરામજી કૃત 6 ઢાળામાં કહ્યું છે કે 3 લોક तिहूं काल माही नहीं दर्शन सौ सुखकारी सकल धर्म को मूल यही
ઈશ બિન કરમી દુઃખકારી ચઢાવામાં ત્રીજી તાલ 16મો શ્લોક છે. તેમાં કહે છે કે 3 લોક અને 3 કાળમાં સમ્યક તો સમાન, અન્ય કોઈ સુખકારી નથી. તે સર્વ ધર્મોનું મૂળ છે. તેના વિના સર્વ જ્ઞાન, વ્રત, ક્રિયા બધું વૃથા છે અને બધું દુઃખનું કારણ જ છે. સમ્યક વિના એકલા વિનાના મીંડા જેવું છે. તેથી જે કંઈ બધી ધર્મની ક્રિયાઓ વગેરેનું અનુષ્ઠાન વગેરે કરવામાં આવે એનો કોઈ લાભ થતો નથી. અને એટલા માટે જ ગુરુદેવે વારંવાર સમ્યક્ત્વ પ્રગટ કરવા વિશે જ ભાર મૂક્યો છે. સમ્યક્ત્વ પ્રગટ કરવું છે તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપની અનુભૂતિ થતા થાય છે. એટલે પોતાના ઉપયોગને સ્વ તરફ વાળવા માટે ગુરુદેવે ઘણી રીતે વિસ્તારપૂર્વક સમજાવ્યું છે કે કેવી રીતે સ્વ તરફ વળવું. સમયસારની અંદર સ્વ તરફ વળવા માટે દ્રષ્ટિનો વિષય એટલો બધો સ્પષ્ટ કરીને કહેવામાં આવ્યું અને એમાં કેટલી બધી વાત કરવામાં આવી કે તમે દ્રષ્ટિનો વિષય ક્યાં દ્રષ્ટિ કરશો તો આત્માની અનુભૂતિ થશે, કેવી રીતે થશે, એ વાતને સમયસારની અંદર ખૂબ કહેવામાં આવી. તો એનું કારણ એ જ છે કે જીવ પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરી, દ્રવ્યની દ્રષ્ટિ કરી અને નિર્વિકલ્પ ધ્યાનમાં એવી અનુભૂતિ કરે અને એવી અનુભૂતિ કરે છે એટલે એને સમ્યક્ત્વ થાય છે. તો આ સમ્યક્ત્વ માટે આખું સમયસાર એમ કહીએ તો લખવામાં આવ્યું, એમ કહીએ તો એક અપેક્ષા એ સાચું કહેવાય. આચાર્ય ભગવાને સમયસાર દ્વારા આપણને આત્માના સ્વરૂપની આટલી બધી વાત કરી, એની પ્રાપ્તિ માટે કેવી રીતે શું કરવું એ બધી વાત આમાં લેવામાં આવી. મૂળ વાત તો એટલી હતી કે સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે થઈને બધી વાત કરવામાં આવી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને પરિશિષ્ટની અંદર, સમયસારના પરિશિષ્ટની અંદર સાધક અને સાધ્ય ભાવને એ બધી વાત લીધી. વળી 47 શક્તિનું વર્ણન લીધું, આત્માની આખી બધી વાત સમજાવી. હા, આવો દ્રવ્યાનુયોગ આખો જે છે એને સમજી અને સ્વીકારવાનું કારણ શું છે, એનું પ્રયોજન શું છે, શા માટે એ કરવું, આટલું બધું આપણે ભણીએ, સમજીએ, આટલી બધી ગાથાઓ ને એનો બધો વિચાર ને કેટલા બધા વખત સુધી. આખી વાતનો સાર તો એ છે કે સમ્યક્ત્વ પ્રગટ કરવું છે. જીવને સમ્યક્ત્વ અનંતકાળથી પ્રગટ નથી થયું, અનંતકાળથી જીવે સમ્યક્ત્વ પ્રગટ નથી કર્યું અને આચાર્ય ભગવાને સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે. એટલે જીવ જ્યાં જ્યાં અટકે છે, જે રીતે અટકે છે એ બધી વાત એને સમજાવી દીધી છે. ધર્મની વાત કહેતા કહેતા સાથે એને સમ્યક દર્શન કેવી રીતે પ્રગટ કરવું એ વાત દરેક શાસ્ત્રની અંદર કોઈ પણ વિષયની મુખ્યતાથી કહેવામાં આવ્યું, છતાં પણ એ વાત કહેવામાં આવી છે. પ્રવચનસારમાં જ્ઞાન પ્રદાન કથનની અપેક્ષાથી વાત કરવામાં આવી હોય, ચરણાનુયોગના ગ્રંથની અંદર પદ્મનદી પંચવિંશતિની અંદર પણ એ આચરણની અપેક્ષાથી વાત કરવામાં આવી હોય, પણ ત્યાં પણ સમ્યક્ત્વની વાત તો છે જ. સમ્યક્ત્વ સહિત જ આ બધી આગળ વાત ચાલે છે. ચારિત્ર એમને હોતું જ નથી, આચરણ એમને હોય જ નહીં. આખું જયારે આવડો મોટો ગ્રંથ દ્રવ્યાનુયોગનો ને ગુરુદેવે એને 19 વખત વાંચ્યો, તો એનું કારણ શું કે જીવો સમ્યક્ત્વ પ્રગટ કરે એ સમજીને દ્રવ્યની દ્રષ્ટિ કરે, સ્વરૂપની દ્રષ્ટિ કરે, એ સમજીને સ્વરૂપની દ્રષ્ટિ કરે. એમાં પછી બધી જ વાત આવી ગઈ. બધા જ જુદી જુદી રીતે જે આપણે જેને પગથિયા કહીએ કે સ્ટેપ કહીએ એ બધા જ આવી ગયા. કે પરથી એ ભેદ જ્ઞાન કરે, પરનું કરતાપણું છોડે, સ્વ તરફ વળે, ઉપયોગને પોતાના સ્વભાવ તરફ વાળી દે, દ્રષ્ટિનો વિષય પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, વર્તમાન પર્યાયને ગૌણ કરી અને એવા સ્વરૂપ તરફ વળે. આ બધી વાત કહીને છેવટે કરવાનું શું હતું તો કે સમ્યક દર્શન પ્રગટ કરવું. વાત તો આ જ હતી ને. એટલે જરાક આપણે વિચાર કરીએ કે બધી જગ્યાએ આખી વાત તો એ જ છે. ઉમા સ્વાતીજી ભગવાને સમ્યક્ત્વને માટે કેવી રીતે સરસ રીતે વાત મૂકી દીધી. એમણે પહેલી ગાથા જ એ રીતે લખી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ગાથા પહેલી જ ગાથા એ રીતે લખી. આપણને થાય કે તત્વાર્થ સૂત્રની અંદર પહેલી ગાથા જયારે ઉમા સ્વાતીજી ભગવાને આ રીતે લખી, અને એ તત્વાર્થ સૂત્ર તો જૈનના ચારે ફિરકાને માન્ય છે, તો પહેલી ગાથા જ એ રીતે લખી. સમ્યક દર્શનથી
શરૂઆત થઈ, આખી વાતની શરૂઆત જ એ રીતે થઈ. એટલે કેટલું સમ્યક્ત્વનું મહત્વ છે એ આપણને આમ પણ ખ્યાલમાં આવી જાય છે કે જેની પ્રાપ્તિ માટે જ આ આખો બધો વિસ્તાર કરવામાં આવ્યો. અને એવી પ્રાપ્તિ થયા પછી ચારિત્ર્યના પુરુષાર્થની વાત જે છે એના ચરણાનુયોગના ગ્રંથ ઘણા લખવામાં આવ્યા છે, બધી વાત છે બરાબર. અને પછી મુનિ દશા લેવી, આ બધી વાત છે, પણ મૂળ વાત શરૂ ક્યાંથી કરવાની? સમ્યક્ત્વ પ્રગટ કરવાથી. અને એને માટે તો આખી બધી વાત છે. એટલે મોક્ષ માર્ગમાં સમ્યક્ત્વની જ ઉત્તમતા છે. સમ્યક્ત્વ વિના મોક્ષ માર્ગ જ નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ કહ્યું એટલે સમ્યક્ત્વ વિના મોક્ષ માર્ગ ક્યાં છે? પહેલો શબ્દ કાઢી નાખીએ તો મોક્ષ માર્ગ જ થતો નથી. ઉમાશંકરજી ભગવાનનું પહેલું સૂત્ર. કેટલીક વખત વિચાર આવે છે કે બીજા બધા શાસ્ત્રમાં તો મંગલાચરણ કરવામાં આવ્યું હોય ને બીજું કંઈક આગળ આવે ને આ બધી રીતે વાત ચાલતી હોય. ઉમાસ્વાતીજી ભગવાને ગાથાને બદલે સૂત્ર રૂપે રચના કરી. એક તો શાસ્ત્રની રચના સૂત્ર રૂપે કરી અને સંસ્કૃતમાં કરી. સંસ્કૃતમાં સૂત્રો આપ્યા. બીજે બધે આપણે જોઈએ છીએ તો બધી ગાથા હોય છે. અને કુંદાચાર્ય ભગવાનના શિષ્ય હતા તો કુંદાચાર્ય ભગવાને આટલા બધા શાસ્ત્રની રચના કરી. અર્ધમાગધીમાં ગાથા લખી. અહીંયા એમના શિષ્ય ઉમાસ્વાતીજી ભગવાનને કુંદાચાર્ય ભગવાન પાસેથી કેવો ભાવ પ્રાપ્ત થઈ ગયો હશે, એમના અંતરમાં કેવો ભાવ રમતો હશે કે જેથી કરીને એટલી મોક્ષ માર્ગની જ વાત, બીજી કોઈ જ વાત નહીં. એટલે સીધી શરૂઆત જ એ રીતે કરી. તત્વસૂત્ર લખવા બેઠા તો પહેલું સૂત્ર લખ્યું ને એ પણ મોક્ષ માર્ગનું સૂત્ર લખ્યું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ. અંતરમાં મોક્ષ માર્ગ કેટલો રમતો હશે અને એમાં સમ્યક્ત્વની વાત પહેલા સમ્યક્ત્વથી શરૂઆત કરી. એમ નહીં કહ્યું કે ચારિત્ર વિના મોક્ષ માર્ગ હોતો નથી અને એવા ચારિત્ર માટે પહેલા સમ્યક દર્શન પ્રગટ કરવું, એમ ન કહ્યું. સીધું જ સૂત્ર જ એ રીતે લખી નાખ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ. વિચાર કરવા જેવી વાત છે. સૂત્ર મંગલાચરણના સૂત્ર પણ નથી કર્યા. કઈ બીજી રીતે કરીએ તો સીધી જ મોક્ષ માર્ગની વાત. એમના અંતરમાં કેવું ચાલી રહ્યું છે. આ વાત ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ પંચમ કાળને વિશે આવા મહામુનિઓ થયા અને એમને બધાએ મૂળ વાત તો સમ્યક્ત્વ પ્રગટ કરવાની જ કરી છે ને. તો એ સમ્યક્ત્વનું મહાત્મા અહીંયા આચાર્ય ભગવાન ગાથા દ્વારા સમજાવે છે તો એને બહુ ગંભીરતાથી લેવાનું છે. સારી રીતે ગંભીરતાથી લેવાનું. અહીંયા અને પછીની ગાથા 35મી ગાથા 35મા શ્લોકમાં કહે છે કે આથી પણ સમ્યક દર્શન જ જ્ઞાન અને ચારિત્રથી ઉત્કૃષ્ટ છે એમ કહે છે. અને કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ હવે ક્યાં ક્યાં ઉપજતું નથી. એ શ્લોક 35ની અંદર કહે છે સમ્યક દર્શન શુદ્ધાન નારક તિર્યંક નપુંસક સ્ત્રીત્વાની દુષ્કુલ વિકૃત અલ્પ આયુ દરિદ્રતા ચ વ્રજંતી ન અપ્યવૃત્તિ કહા. એના અર્થમાં કહે છે કે સમ્યક દર્શન શુદ્ધ, સમ્યક દર્શનથી શુદ્ધ સમ્યક દ્રષ્ટિ જીવો અવ્રતિકા એટલે વ્રત રહિત હોવા છતાં પણ નારક તિર્યંક નપુંસક સ્ત્રીત્વાની એટલે નારકપણાને, તિર્યંચપણાને, નપુંસકપણાને અને સ્ત્રીપણાને તથા બીજું પણ આગળ લે છે કે દુષ્કુલ વિકૃત અલ્પ આયુ દરિદ્રતા, નીચ કુલીનતાને, નીચ કુલને, શરીરની બેડોળતાને, વિકલાંગ લીધું છે ને, વિકૃતતાને, બેડોળતાને, અલ્પ આયુતાને અને દરિદ્રતાને ન વ્રજતી એટલે એને પ્રાપ્ત થતા નથી, પ્રાપ્ત કરતા નથી. અર્થાત સમ્યક દ્રષ્ટિ જીવો ભલે વ્રત રહિત હોય તો પણ સમ્યક દ્રષ્ટિ જીવો વ્રત રહિત હોવા છતાં નારકી, તિર્યંક, નપુંસક અને સ્ત્રીમાં ઉપજતા નથી, નીચ કુળમાં જન્મતા નથી તથા તેમને શરીરની વિકલાંગતા કે અલ્પ આયુતા એટલે અલ્પ આયુષ કે દરિદ્રતા પ્રાપ્ત થતી નથી. 8 વસ્તુ લીધી છે. આ હોતું નથી. સમ્યક દ્રષ્ટિ ભલે એને ચોથું ગુણસ્થાન જ આવ્યું છે તો પણ બીજો કોઈ વિશેષ પુરુષાર્થ નથી થયો અને આયુષ પૂરું થઈ ગયું છે
તો પણ હવે પછીનો જન્મ સમ્યક દ્રષ્ટિને આ 8માં નહીં થાય. ટીકામાં કહે છે કે જેમનું સમ્યક દર્શન શુદ્ધ અર્થાત નિર્મળ છે તે જીવ, જેમનું સમ્યક દર્શન શુદ્ધ અર્થાત નિર્મળ છે તે જીવ અર્થાત સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલા જેમના આયુનો બંધ થઈ ગયો હોય તે સિવાયના જીવ પ્રાપ્ત કરતા નથી. શું પ્રાપ્ત કરતા નથી? તો આ બધી જે વાત લેવામાં આવી એ વાત છે કે નારકપણું, તિર્યંચપણું, નપુંસકપણું, સ્ત્રીપણું એ સર્વને પ્રાપ્ત કરતા નથી. ફક્ત તેમને જ પ્રાપ્ત કરતા નથી એટલું જ નહીં, પરંતુ અહીંયા બીજું પણ લે છે સાથે કે છે અહીંયા દુષ્કલ, વિકૃત, અલ્પ આયુ, દરિદ્રતા એની પણ વાત લે છે કે તેઓ બીજા ભાવમાં ખરાબ નીચ કુળમાં જન્મવું કે વિકલાંગ થાય, કાણા કુબડા આદિ કુરૂપને પામવું કે અલ્પ આયુષ અંતર્મુહૂર્તનું કેટલું આદિ આયુષ પામવું કે ગરીબ કુળમાં જન્મવું, દરિદ્રતા એ સર્વને પણ પ્રાપ્ત કરતા નથી. નીચ કુળમાં જન્મતા નથી, કુબડા આદિ કુરૂપને પામતા નથી, અલ્પ આયુષને પામતા નથી અને ગરીબ કુળમાં જન્મતા નથી. કેવા હોવા છતાં તે સર્વને પ્રાપ્ત કરતા નથી? તો તે અવ્રતિકા આપી, અણુવ્રત રહિત હોવા છતાં તે પ્રાપ્ત કરતા નથી. અણુવ્રત નથી એટલે કોઈ વ્રત નથી, કેમ કે 5 અણુવ્રત પછી બાકીના 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત હોય છે. એટલે અહીંયા એ રીતે લીધું. અવ્રતિકા આપી એનો અર્થ કર્યો છે કે અણુવ્રત રહિત એટલે વ્રત રહિત છે. ભાવાર્થમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ મર્યા પછી નારકી, તિર્યંચ, નપુંસક, સ્ત્રી, નીચ કુળ, વિકલાંગી, અલ્પ આયુષી અને દરિદ્ર એ 8 રૂપ થતો નથી. પરંતુ સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલા જો કોઈ આગળની ગતિના આયુનો બંધ થઈ જાય તો આ આયુ બંધની પૂર્વે જ સમ્યક તો છૂટી જાય તો તેમાં પણ ઉત્પત્તિ થઈ શકે. એટલે સમ્યક દર્શન છૂટી ગયું હોય તો પછી એમાં પણ જન્મ થઈ શકે. અને પહેલા જો કોઈ એવું આયુ બંધાયું હોય તો એના માટે પણ પછી થોડીક વાત હોય છે કે મનુષ્યનું આયુષ બંધાયું છે અને પછી સમ્યક દર્શન થાય છે તો એ ભોગ ભૂમિમાં મનુષ્ય થાય છે. એ રીતે કે તિર્યંચ હોય તો ભોગ ભૂમિમાં થાય છે. એ રીતે એ પણ આગળ કહે છે કે કિંતુ સમ્યક્ત્વના પ્રભાવથી ત્યાં પણ એટલી વિશેષતા થઈ જાય છે એટલે પછીથી એને આયુષ પહેલા બંધાઈ ગયું હોય અને પછી સમ્યક્ત્વ થયું હોય તો પણ ત્યાં પણ એટલી વિશેષતા થઈ જાય છે કે 7મા નરકનો આયુ બંધ કર્યો હોય તો તે પ્રથમ નારકનો નારકી થાય. આયુ બંધ ભલે ને 7માનો કર્યો હોય પણ જો સમ્યક દર્શન થઈ જાય છે તો પ્રથમ નારકનું નારકી થાય. એવી રીતે એકેન્દ્રિય નિગોદનો આયુ બંધ કર્યો હોય, એકેન્દ્રિયનો તો તે ઉત્તમ ભોગ ભૂમિમાં પચેન્દ્રિય તિર્યંચ થાય. અને લબ્ધ પર્યાપ્તક મનુષ્યનો આયુ બંધ કર્યો હોય તો તે ઉત્તમ ભોગ ભૂમિનો મનુષ્ય થાય. વળી વ્યંતર આદિ નીચ દેવનો આયુ બંધ કર્યો હોય તો તે કલ્પવાસી માર્ગિક દેવ થાય. અન્ય સ્થાનોમાં ઉપજે નહીં. બધું ફેરવાઈ જાય. બંધ કર્યો હોય ને તો પણ ઘણું બધું ફેરવાઈ જાય છે. આ વાતને સમજવાની જરૂર છે. પેલી 8 પ્રકારની વાત જે કરી તો એ રીતે કે એને હજી આયુનો બંધ પડ્યો નથી, આવતા ભાવનું આયુષ બંધાયું નથી, ત્યારે એને એ 8માં જન્મ ન થાય. પણ ધારો કે કોઈક આયુષ બંધાઈ ગયું છે, કોઈક ગતિનું આયુષ બીજા ભાવની ગતિનું બંધાઈ ગયું છે, તો પણ સમ્યક દર્શન થયા પછી કેટલો મોટો ફેર પડી જાય છે. બહુ સરસ વાત મૂકી છે આચાર્ય ભગવાને. આ બધી જે વાત સૂક્ષ્મતાથી મૂકી છે એ દ્વારા જીવને ખ્યાલ આવે કે જીવનમાં એને કાંઈ કરવા જેવું હોય તો એકમાત્ર સમ્યક દર્શન પ્રગટ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. આ વાત કેટલી બધી સ્પષ્ટ થઈ જાય છે. અહીંયા કહે છે કે 6 ડાળામાં 3જી ડાળમાં 16 શ્લોકમાં કહ્યું છે કે પ્રથમ નરક વિનશટ ભૂ જ્યોતિષ વાનન ભવન સંડનારી થાવર વિકલ્પ રહે પશુ મેં નહીં ઉપજત સમ્યક ધારી. સમ્યક દ્રષ્ટિ જીવ
પ્રથમ નરક સિવાય નરક આયુના બંધ પછી સમ્યક્ત્વ પામે તો, પહેલાથી નરકનું આયુ બંધાઈ ગયું હોય અને પછી સમ્યક્ત્વ પામ્યો હોય તો નરકમાં જાય, નહીં તો કોઈ નરકમાં જવાનો સવાલ જ નથી. તો પણ નરકમાં જાય તો પણ પહેલી નરક જાય, બાકીના 6 નરકોમાં જતો નથી. એવી રીતે આ જ્યોતિષ, વેંતર અને ભવનવાસી દેવોમાં પણ એ જતો નથી. નપુંસકની પર્યાયમાં જતો નથી, સ્ત્રી પર્યાયમાં જતો નથી. ધારો કે એવા જ્યોતિષ વગેરે એવા વેંતર દેવનું આયુષ બાંધ્યું તેને બદલે એ તો કલ્પવાસી દેવ થાય છે. સમ્યક્દર્શી છે ને, સ્ત્રી પર્યાયમાં જતો નથી. સ્થાવર જીવોમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિયો અને 4 ઇન્દ્રિય જીવોમાં તથા પશુની પર્યાયમાં ઉત્પન્ન થતો નથી, તિર્યંત થતો નથી. તિર્યંતનું આયુષ બાંધ્યું હોય તો પણ એ ભોગ ભૂમિમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યનું બાંધ્યું હોય તો ભોગ ભૂમિમાં. આ બધી વાત જરા વિચાર આપણે કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે એક સમ્યક દર્શનથી કેટલો બધો ફેર પડી જાય છે. અને સૌથી મોટી વાત તો એ છે કે સમ્યક્ત્વ એ ભાવમાં એને રહે છે, સમ્યક દ્રષ્ટિ તરીકે એ આગળ કરે છે પુરુષાર્થ, અને ત્યાર પછીનો જે ભાવ જે છે એ ભોગ ભૂમિમાં હોય, મનુષ્ય તરીકે કે તિર્યંત તરીકે હોય, તો ત્યાર પછીનો ભાવ એનો નિયમથી વૈમાનિક દેવનો જ થાય છે, સમ્યક દ્રષ્ટિ દેવનો જ થાય છે, એમ જ થાય છે. અને જો વૈમાનિક દેવ થયો છે તો ત્યાર પછીનો ભાવ એનો સમ્યક દ્રષ્ટિ મનુષ્યનો થાય છે, કે જેમાં એ ફરી પાછો આગળ ચારિત્રનો પુરુષાર્થ ઉપાડી લે છે. આ સમ્યક દર્શન સાથેની બધી વાત છે. સમ્યક દર્શન વિના તો એમ કહીએ કે કાંઈ જ નથી, કાંઈ જ નથી. પાસપોર્ટની વાત સામાન્ય રીતે વ્યવહારમાં કરવામાં આવે ને, કે પાસપોર્ટની અંદર વિઝા મળી ગયો બસ તો પછી વાંધો નથી, ત્યાં તમે એ કન્ટ્રીમાં ગમે તેટલું ફરો, ગમે ત્યાં જાઓ, આ તે બધી વાત કરી. આ એના જેવું છે. સમ્યક પ્રગટ કર્યું એટલે હવે એને મોક્ષ માર્ગનો પાસપોર્ટ પ્રાપ્ત થઈ ગયો છે. અને એટલું જ નહીં, પણ એ મોક્ષ માર્ગનો આખો જે પુરુષાર્થ થાય છે એમાં પણ એને કેટલી બધી અનુકૂળતાઓ, સરળતા રહે, જીનવાણી પ્રાપ્ત થાય, બધું પ્રાપ્ત થાય. એ વિકલાંગ ન થાય, એ દરિદ્ર ન થાય. શું આ બધી વાત પણ કેટલી મહત્વની છે, વિચાર કરવા જેવી વાત છે. એટલે એને શું નથી પ્રાપ્ત થતું, બીજી રીતે વિચાર કરીએ તો એને શું નથી પ્રાપ્ત થતું. કે છે કે વળી અવ્રતિ સમ્યક દ્રષ્ટિને 41 કર્મ પ્રકૃતિઓનો નવીન બંધ થતો નથી. એ ગોમર શર્મા એ કર્મ કાંડ ગાથા 95 છન્નું અંદર એ વાત આપી છે. સમ્યક દર્શન થયા પછીથી કંઈ વધારે એને મિથ્યાત્વના બંધ પણ પડતા નથી, અને કેટલીક પાપની પ્રકૃતિઓના પણ બંધ એને પડતા નથી. આ બધી વાત છે. અહીંયા વિશેષમાં કહે છે કે આ ગાથામાં સમ્યક દર્શન સાથે શુદ્ધ વિશેષણ છે, અને તેનો અર્થ ટીકાકારે નિર્મળ કર્યો છે. તેથી તે શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે. શુદ્ધ વિશેષણ મૂકી શુદ્ધ સમ્યક દર્શન એમ કહ્યું છે ને, તો તેનો અર્થ ટીકાકારે નિર્મળ કર્યો છે. તેથી તે શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે. અહીં શુદ્ધ નિશ્ચય નયનો વિષય શુદ્ધ પર્યાય છે. સમ્યક દર્શન શુદ્ધ કહો, નિર્મળ કહો, પવિત્ર કહો, તે નિશ્ચય સમ્યક દર્શન કહો, તે એક જ છે. એ બધાનો અર્થ એક જ થાય. જુદા જુદા આચાર્ય ભગવાને જે જગ્યાએ જે યોગ લાગે તે પ્રમાણે એવા આગળ વિશેષણ મૂક્યા છે. પણ એ સમ્યક દર્શન જે છે એ નિશ્ચય સમ્યક દર્શન કહીએ, પવિત્ર કહીએ, શુદ્ધ કહીએ, નિર્મળ કહીએ, એ બધા એકાર્થવાચક છે. તેથી સિદ્ધ થાય છે કે ચોથા ગુણસ્થાનમાં અવૃત્તિ હોવા છતાં તેને નિશ્ચય સમ્યક દર્શન હોય છે. એને નિશ્ચય સમ્યક દર્શન હોય છે. અને એવા નિશ્ચય સમ્યક દર્શન સાથે ચોથા ગુણસ્થાનમાં સાચા દેવ શાસ્ત્ર ગુરુની વ્યવહાર શ્રદ્ધા હોય છે. પરંતુ તે વ્યવહાર શ્રદ્ધા જે થાય છે, દેવગુરુ શાસ્ત્રની જે ચોથા ગુણસ્થાને જે શ્રદ્ધા, વ્યવહાર શ્રદ્ધા જે થાય છે, તો કે છે કે એ વ્યવહાર શ્રદ્ધા એ શ્રદ્ધા ગુણનો પર્યાય નથી. શ્રદ્ધા તો આત્માની શ્રદ્ધા, જે સમ્યક દર્શન થયું, નિર્વિકલ્પ અનુભૂતિ થઈ, અને એમાં જેને જે શ્રદ્ધા થઈ છે તે જગતના પદાર્થોની જે છે તેમ શ્રદ્ધા, આત્માની પોતાના સ્વરૂપની જે શ્રદ્ધા થઈ છે, એ શ્રદ્ધા ગુણની પર્યાય કહેવાય, એ પોતાના શ્રદ્ધા ગુણને અનુસરીને કહેવાય. પરંતુ આ ચોથા ગુણસ્થાનની અંદર પણ સાચા દેવગુરુ શાસ્ત્રની વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે છે. એ વ્યવહાર શ્રદ્ધા છે એ ખરેખર શ્રદ્ધા ગુણનો પર્યાય નથી,
પણ એ ચારિત્ર ગુણનો શુભ ઉપયોગ રૂપ પર્યાય છે. ચારિત્ર ગુણનો એ પર્યાય ના કહેવાય, પણ ચારિત્ર ગુણનો શુભ ઉપયોગ રૂપ પર્યાય છે. ચારિત્ર ગુણની પર્યાયમાં તો આનંદ હોય, શાંતિ હોય. મેં આ પ્રવચન સારની ગાથામાંથી વાત લીધી છે, 157 ટીકામાંથી વાત લીધી છે. જાણે જીનોને જે શ્રદ્ધે સિદ્ધને અણગારને જે સાનુકંપ જીવો પ્રતિ ઉપયોગ છે શુભ તેજને, એ શુભ ઉપયોગ કહેવાય. અહીંયા શુભ ઉપયોગ રૂપ એ આ જે દેવગુરુ શાસ્ત્રની જે વ્યવહાર શ્રદ્ધા છે એ ચારિત્ર ગુણનો શુભ ઉપયોગ રૂપ પર્યાય છે. શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્ર ગુણની પર્યાય જે છે એમાં તો આનંદની, લૌકિક આનંદની અનુભૂતિ હોય છે. આગળ પણ કહે છે કે વ્યવહાર સમ્યક દર્શન તે શુભાશુભ હોવાથી બંધનું કારણ છે. અને એટલે શુભ જ છે મુખ્યત્વે તો. અને નિશ્ચય સમ્યક દર્શન શુદ્ધ પર્યાય હોવાથી સંબર નિદ્રાનું કારણ છે. તેથી ઉપરોક્ત 41 પ્રકૃતિઓનો બંધ થતો નથી અને તેનો સંબર થાય છે. વળી અવ્રતિ સમ્યક દ્રષ્ટિ નરક આદિને પ્રાપ્ત થતો નથી. તેનું કારણ એ છે કે મિથ્યા દ્રષ્ટિને જેવા અનંતાનુબંધી તીવ્ર કષાયો હોય છે તેવા તીવ્ર કષાયો તેને હોતા નથી. મિથ્યા દ્રષ્ટિને અનંતાનુબંધી ની ચોકડી ઉદયમાં છે એટલે એને જે કષાય થાય છે, ભલે દેખીતું આપણને ન દેખાય, એ બધા પૂજા ભક્તિ આ તે બધું કરતો હોય પણ મિથ્યા દ્રષ્ટિ હોય તો પણ તેના કષાયો જે છે એ અવૃત્તિ સમ્યક દ્રષ્ટિના કષાયો કરતા ઘણા તીવ્ર હોય છે. અવૃત્તિ સમ્યક દ્રષ્ટિને નરક ગતિ પ્રાપ્ત થાય એવા કષાયો હોતા નથી, એવા કષાય થતા જ નથી. મિથ્યા દ્રષ્ટિને જેવા અનંતાનુબંધી તીવ્ર કષાયો હોય છે તેવા તીવ્ર કષાયો સમ્યક દ્રષ્ટિને હોતા નથી, કેમ કે એને અનંતાનુબંધીની ચોકડી ગઈ છે. તેને આર્ત અને રૌદ્ર પરિણામ થાય છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન એવું થાય. આર્ત ધ્યાન તો ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને અને છઠ્ઠા ગુણસ્થાને પણ હોય છે. અને રૌદ્ર ધ્યાન તો ચોથા ગુણસ્થાને અને પાંચમા ગુણસ્થાને હોય છે. તો કે છે કે પણ મિથ્યા દ્રષ્ટિની જેમ તેઓ તેને તિર્યંચ કે નરક ગતિનું કારણ થતા નથી. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનના પરિણામ એના જે થાય છે તો પણ મિથ્યા દ્રષ્ટિની જેમ તેને એ પરિણામ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પરિણામો એ નરક ગતિનું કારણ થતા નથી. કારણ કે નિજ શુદ્ધ આત્મા જ ગ્રહણ કરવા યોગ્ય છે એવી ભાવના તેને નિરંતર વર્તે છે. નિજ શુદ્ધ આત્માને એને ગ્રહણ કર્યો છે અને એ જ કરવા યોગ્ય છે એવી ભાવના, એવી એકાગ્રતા, એને એવી દ્રષ્ટિ, એવી શ્રદ્ધા એને નિરંતર વર્તે છે. અને બૃહદ દ્રવ્ય સંગ્રહ ગાથા 48 સંસ્કૃત ટીકામાં વાત કરી છે કે આર્ત ધ્યાન તારતમ્યતાથી મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનથી પ્રમત ગુણસ્થાન સુધીના જીવોને હોય છે. અને આ આર્ત ધ્યાન જો કે મિથ્યા દ્રષ્ટિ જીવોને તિર્યંચ ગતિના બંધનું કારણ થાય છે. તથાપિ જે જીવોને સમ્યક્ત્વ પ્રાપ્તિની પહેલા તિર્યંચ આયુનો બંધ થઈ ચૂક્યો હોય તે સિવાય અન્ય સમ્યક દ્રષ્ટિને તે આર્ત ધ્યાન તિર્યંચ ગતિનું કારણ થતું નથી. તો પછી શંકા કરી કે સમ્યક દ્રષ્ટિને આર્ત ધ્યાન તિર્યંચ ગતિનું કારણ કેમ થતું નથી? કારણ કે નિજ શુદ્ધ આત્મા જ ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિશિષ્ટ ભાવના, એ જ અંદરમાં રમી રહ્યું છે, પોતાનો આત્મા અનુભૂતિ થઈ છે, એ જ ગ્રહણ કરવા યોગ્ય છે, એ જ આદરણીય છે, એ જ આશ્રય કરવા યોગ્ય છે એવી વિશિષ્ટ ભાવનાના બળથી સમ્યક દ્રષ્ટિ જીવોને તિર્યંચ ગતિના કારણભૂત સંશ્લેષ પરિણામોનો અભાવ હોય છે. એવા પરિણામ એને થતા જ નથી. ભલે આર્ત ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય તો પણ કેટલું મોટું કામ થઈ જાય છે. એક સમ્યક દર્શન થતા જીવને ભવિષ્ય માટે થઈ અને કોઈ પછી ચિંતા રહેતી જ નથી. રૌદ્ર ધ્યાન વિશે કહે છે કે રૌદ્ર ધ્યાન મિથ્યા દ્રષ્ટિથી પાંચમા ગુણસ્થાન સુધીના જીવોને હોય, એટલે કે મુનિને નથી હોતું. તે મિથ્યા દ્રષ્ટિ જીવોને નરક ગતિનું કારણ છે.
છતાં પણ જે જીવે સમ્યક્ત્વની પહેલા નરક આયુનો બંધ કરી લીધો હોય તેના સિવાય અન્ય સમ્યક દ્રષ્ટિઓને એ રૌદ્ર ધ્યાન નરક ગતિનું કારણ થતું નથી. તો સમ્યક દ્રષ્ટિને એ રૌદ્ર ધ્યાન નરક ગતિનું કારણ કેમ થતું નથી? કે જે ચોથા ને પાંચમા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિ છે એને એ રૌદ્ર ધ્યાન નરક ગતિનું કારણ કેમ થતું નથી? કારણ કે સમ્યક દ્રષ્ટિઓને નિજ શુદ્ધાત્મ તત્વ જ ઉપાદેય છે. પોતાનું શુદ્ધાત્મ તત્વ જ ઉપાદેય છે, એ જ આદરણીય છે, એ જ આશ્રય કરવા લાયક છે. એવા વિશિષ્ટ ભેદ જ્ઞાનના બળથી નરક ગતિના કારણભૂત તીવ્ર સંક્લેશ પરિણામોનો અભાવ હોય છે. જ્યારે આવી દ્રષ્ટિ હોય, સ્વરૂપની આવી દ્રષ્ટિ હોય, ત્યારે પછી એવા તીવ્ર સંક્લેશ પરિણામ ક્યાંથી થાય? એવા વિકલ્પો હોતા નથી, તો પછી એવા પરિણામ ક્યાંથી થાય? દ્રષ્ટિ તો ત્યાં જ રહે છે. કદાચ એને આર્ત ધ્યાન થઈ જાય કે રૌદ્ર ધ્યાન થઈ જાય તો પણ કઈ પોતે જે છે, પોતે ભગવાન આત્મા છે, એ દ્રષ્ટિ કઈ ખસતી નથી, એ શ્રદ્ધા જ ખસતી નથી. એટલે સંક્લેશ પરિણામ કેવા થાય? જે સંક્લેશ પરિણામ થાય એવા તીવ્ર ન થાય કે જેથી કરી અને એને તિર્યકની કે નરકની ગતિ થાય. એવા સંક્લેશ પરિણામ એને થાય જ નહીં. આ વાતને જયારે સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે, ઓહો, સમ્યક દર્શન નો કેટલો મહિમા! સમ્યક દર્શન સિવાય બીજું કાંઈ જીવનમાં કરવા યોગ નથી. સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા જેવું છે. પછી આગળ બીજી વાત લે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, 35મી ગાથા સુધી રાખીએ છીએ. સમ્યક દર્શન વિશે બીજી પણ આગળ વાત આવે છે. એ મહાપુરુષ બને છે, એ વાત આગળ 36મી ગાથામાં આવે છે.